માતાજીની આરાધનાના પર્વ નવરાત્રિને લઈ જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ સહિતના સંબંધિત વિભાગો પણ સતર્ક બન્યા છે। જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા વિવિધ ગરબાના આયોજન સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી। આ ટીમ દ્વારા ઇમરજન્સી ગેટ, અગ્નિશમન સાધનો અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી। આયોજકોએ પણ સલામતી માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપીને નવરાત્રિના પર્વને સુરક્ષિત બનાવવા માટેની ખાતરી કરવામાં આવી રહી છે। અમારી પાસે નવરાત્રિ તહેવાર નિમિત્તે ટોટલ 26 અરજી આવેલી છે ઓનલાઈન। એમાંથી અમે 14ને સાઇટ વિઝિટ કરી નોર્મ્સ પ્રમાણે જે કમ્પ્લાયન્સ કરેલા છે એ પ્રમાણે અમે એનઓસી ઇસ્યુ કરેલી છે। જે 12 બાકી છે એનું પણ આજે સર્વે કરી ટ્રેનિંગ આપી, જો રૂલ્સ પ્રમાણે બધું જ કમ્પ્લીટ હશે તો લોકોને આજે અમે એનઓસી ઇસ્યુ કરી આપી। ખાસ ગરબા આયોજકોને અમે એક સ્પેશિયલ ટ્રેનિંગ રાખી છે કે ફાયર એક્ઝિટ ક્યાંથી ઇમરજન્સી થાય તો નજદીક ફાયર એક્ઝિટ ક્યાંથી જવું, ફાયર એક્સ્ટિંગ્વિશર રાખેલા છે તો તે રીતે ઓપરેટિંગ કરવું। ખાસ કરીને ત્યાં એક્સ્ટિંગ્વિશર હોય છે એ લોકોને ઓપરેટ કરતા નથી આવડતું, એક અમે અલગ પ્રકારની વ્યવસ્થિત ટ્રેનિંગ રાખેલી છે કે ફાયર એક્સ્ટિંગ્વિશર કઈ રીતે ઓપરેટ કરવું। પ્લસ જે એક્ઝિટ છે, મેન એન્ટ્રી છે, ત્યાં ફાયરના ટોટલી ઇમરજન્સી નંબર ડિસ્પ્લે કરેલા છે જ્યાંથી પબ્લિકને ખ્યાલ આવે કે ઇમરજન્સી થાય તો પહેલાં કોનો કોન્ટેક્ટ કરવો। એક વ્યવસ્થિત રીતે ટ્રેનિંગનું એક વ્યવસ્થિત કરેલું છે।